ભૂમિમાં વિચરતા વિચરતા અનેક તીર્થો કરી રહ્યા છે ગામ પર્યટન વેદ્ય વિવિક્ત વૃત્તિ સદા પ્લુતોધ શયનો વધૂત અલક્ષિતો સ્વૈરવધૂત વેશો વ્રતાની ચેરે અવધૂત જેવો વેશ લીધો છે, કોઈ ઓળખી ન જાય કે આ વિદુર કાકા છે. પૃથ્વી ઉપર તીર્થભૂમિમાં અલગ અલગ જગ્યાએ વિચરી રહ્યા છે, તીર્થના તમામ નિયમોને પાળે છે. હાથ પગ વાણી મન બધાયનો સંયમ રાખીને એક પછી એક તીર્થ કરતા વિદુરજી છેક સરસ્વતી પ્રભાસમાં આવ્યા છે, જ્યાં ભલકા તીર્થ કહેવાય છે. અહીંયા છેક પહોંચી ગયા છે. દ્વારકાધીશના દર્શન કરવાની ઈચ્છાથી ખબર નથી વિદુરજીને કે દ્વારકાથી તો ભગવાન યુદ્ધભૂમિમાં ગયા છે, કુરુક્ષેત્રમાં. પણ વિદુરજી જ્યારે સરસ્વતી કિનારે આવીને ઊભા છે ત્યારે કોઈક ઓળખી ગયું એમને, તીર્થવાસી. અરે વિદુર કાકા, તમે અહીં ક્યાંથી? બસ તીર્થયાત્રા કરવા નીકળો છું. આજ તમે કેટલાય સમયે એક માણસ ઓળખનારા નીકળ્યા, બાકી મને કોઈ ઓળખતું નથી. બસ હરિભજન કરું છું. કાકા, હવે ક્યાં જવાની ઈચ્છા છે? બસ હવે હસ્તિનાપુર જઈશું, દ્વારકા જઈશું. તો કે દ્વારકાધીશ તો છે નહીં, ત્યાં ગયા છે. કુરુક્ષેત્રનું યુદ્ધ થયું છે ને ત્યાં. કુરુક્ષેત્રનું યુદ્ધ થઈ ગયું? તો કે હા, હવે તો પૂરું થઈ ગયું ને. લગભગ બધા કૌરવો વિનાશ પામી ગયા છે. રાજગાદી ઉપર યુધિષ્ઠિર આવીએ ગયા છે હવે તો. અને વિદુરજીને ફાળ પડી, ભારે કરી. ભગવાને મારી ગેરહાજરીમાં મારા સમગ્ર વંશનો વિનાશ કર્યો છે. હવે તો મારે મારા કુટુંબીઓનો ઉદ્ધાર કરવા ગયાજીનું શ્રાદ્ધ કરવું પડે. એટલે ભગવાન પાસે જવાનું માંડી વાળીને કે હાલો ગયા શ્રાદ્ધ કરી આવું. ગયા શ્રાદ્ધ કરવા માટે જતા હતા. ચાલતા 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 છેક જમુના કિનારે પહોંચ્યા. જમુનાનો કિનારો જોયો, શ્યામ જળ જોયું, સરસ મજાનો ગોવર્ધન પર્વત જોયો, કદમના વૃક્ષો જોયા, વૃંદાવન ભૂમિ જોઈ અને વિદુરજીને ભગવાનનો પ્રેમ યાદ આવ્યો કે આહા, આ તો મારા ઠાકોરજીની વિચરણ ભૂમિ છે. અહીં ભગવાન રમ્યા હશે, અહીં જમ્યા હશે. આ જમુના કિનારે કૃષ્ણે બહુ લીલાઓ કરી છે. જમુનાની રમણ રેતીમાં આળોટવા લાગ્યા. કૃષ્ણ કૃષ્ણના જાપ કરતા જાણે પોતે જ કૃષ્ણ રૂપ બની ગયા, જાણે હું જ કૃષ્ણ છું. જમુનાના શ્યામ જળને જોઈને વિદુરજી એક ધારા જળને વહેતું જોઈને ઉભા રહ્યા. આ બાજુ સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ભગવાને દ્વારકામાંથી પણ વિદાય કરી છે હવે પોતાની. ઋષિઓનો શ્રાપ થયો છે, સાંભના પેટે તાંસળું બાંધેલું, આમાંથી જે નીકળશે એ તમારા સમગ્ર યાદવ કુળનો સંહાર કરશે. એકમાત્ર ઉદ્ધવજીને પોતાનું ભાગવત જ્ઞાન આપી અને બદ્રિકાશ્રમ તરફ વિદાય કર્યા છે. બાકીના તમામ યાદવોને ભગવાને પોતાની માયામાં લપેટી લીધા છે. આમ ઉદ્ધવજી જ્યારે બદ્રિકાશ્રમ જવા માટે ભગવાનની ચરણ પાદુકાને મસ્તકે ધરીને ચાલ્યા જાય છે, રડતા જાય છે, ભગવાનને યાદ કરતા જાય છે. ચાલતા ચાલતા એમને પણ એ જ જમુનાનો કિનારો હાથ આવ્યો. જમુનાનું શ્યામ જળ જોયું ને એ કૃષ્ણાકાર બની ગયા.
બે ભક્તો કૃષ્ણાકાર મનોવૃત્તિને કરીને જાણે કૃષ્ણને શોધી રહ્યા હોય કે ગોપીઓને શોધી રહ્યા હોય એવો એક દિવ્ય ભાવ થયો છે. કૃષ્ણના દિવ્ય ભાવમાં ડૂબેલા બે ભક્તોને શ્યામ સુંદરની ભૂખ લાગી. ઉદ્ધવજીનું શરીર પણ શ્યામ હતું, વિદુરજીનું શરીર પણ શ્યામ હતું. અને બે જણાએ એકબીજાને જોયા ને એટલે જાણે શ્યામ મળ્યા એવો ભાવ થયો ને બે જણા દોટ કાઢીને એકબીજાને ભેટી પડ્યા. આવો શ્યામ કરી અને જેમ આમ ગોપીને ભેટે ને એમ ભેટી પડ્યા. એક મુહૂર્ત સુધી તો બેમાંથી એકેયને ભાન નહોતી કે ભગવાનને મળીએ છીએ કે ગોપીને મળીએ છીએ, આપણે વિદુર અને ઉદ્ધવ છીએ કે પછી આપણે જ ભગવાન છીએ. ખબર ન રહી કે શું છીએ. પોતે પોતાનું જ અસ્તિત્વ જાણે ગુમાવી ચૂક્યા. પણ એકાદ મુહૂર્ત પછી પરીક્ષિત બેઉ જણાને ભાન આવી, એકબીજાને ઓળખી લીધા. અરે વિદુર કાકા તમે? અરે હા ઉદ્ધવ તમે કઈ બાજુથી? કે દ્વારિકાથી આવું છું. દ્વારિકાથી આવો છો? જવું છે ક્યાં? બદ્રિકાશ્રમ જવું છે. તો દ્વારિકામાં બધું મંગલ છે ને? વસુદેવ પિતાજી તો કુશળ છે ને? બલરામ ભૈયા કુશળ છે ને? દેવકી માતા ને રોહિણી માતા કુશળ છે ને? ઉદ્ધવજી ન બોલે ન ચાલે. આવા દુઃખના સમાચાર મારે શું કામ દેવા જોઈ વિદુરજીને? પણ પૂછતા પૂછતા જ્યારે બધાયના નામ લીધા અને ઉદ્ધવજી ધ્રુસકા ભરતા રહ્યા, રડતા ઉદ્ધવને વિદુરજીએ છેલ્લો એવો પ્રશ્ન પૂછી નાખ્યો કે ઉદ્ધવ, તમારા રડવા ઉપરથી એમ લાગે છે કે દ્વારિકામાંથી દ્વારકાધીશે તમને દગો દીધો હોય. સત્ય કહો, ભગવાન દ્વારકાધીશ તો કુશળ છે ને? અને હવે ઉદ્ધવજીને થોડી હિંમત ભેગી કરીને કહેવાનું મન થયું, ભક્તરાજ વિદુર કાકા, જેના જેના તમે નામ લો છો એ દ્વારિકામાં કોઈ નથી. દ્વારિકા તો સમુદ્રમાં ડૂબી ગઈ બાપા. ભગવાન આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, મને એકલાને મૂકતા ગયા. મેં કહ્યું તું મને સાથે લઈ જાઓ, પણ મને અહીં અભાગ્યાને એકલો મૂકી પરમાત્મા કાયમ માટે ચાલ્યા ગયા છે. ભગવાનના વિયોગમાં વસુદેવ, દેવકીજી, રોહિણીજી બધાય ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા છે, કોઈ નથી. અને જ્યારે આ મરણના સમાચાર સાંભળ્યા ત્યારે વિદુરજી બહુ દુઃખી થયા. મને એમ હતું કે ગયા શ્રાદ્ધ કરીને પછી ભગવાન પાસે જઈને મારા કુટુંબ વતી ભગવાનની માફી માગીશ, પણ ઉદ્ધવ મારા જેવો અભાગ્યો કોણ હશે? હું અંતકાળે ભગવાનને મળીએ ન શક્યો. એક વાર ભગવાન મારા ઘેર પધાર્યા ત્યારે મળ્યા. એ મળ્યા પછી તો મહારાજનું મોઢું પણ મેં ન જોયું. હું બહુ જ પાપી જીવ છું ઉદ્ધવ. ભગવાનને તમે અંતકાળે દર્શન કરીને આવ્યા, તમે બહુ પુણ્યશાળી છો. ત્યારે ઉદ્ધવજી એમ કહે છે કે વિદુર કાકા, તમારા જેવો ભાગ્યશાળી કોઈ નથી. કે અંતકાળે હું ને મૈત્રેય ઋષિ બે ભગવાનના જ્ઞાનને ગ્રહણ કરતા હતા. ભગવાન જ્ઞાનની ચર્ચાઓ પૂરી કરી અને છેલ્લે મૈત્રેય ઋષિને એમ કહ્યું ભગવાને કે મારા ભક્ત વિદુર કદાચ તમારે ત્યાં આવે, જ્યારે હરિદ્વારમાં તીર્થયાત્રા કરતા કરતા તમારા આશ્રમે આવે તો આ મારું જ્ઞાન તમે એમને આપજો. એમ ભગવાને મને યાદ કર્યું.
વિદુર કાકા એક વાર નહીં, ત્રણ વાર યાદ કર્યા છે ભગવાને તમને. ન હોય ભગવાન મને યાદ કરે એટલો હું ઉત્તમ ક્યાં હતો? હું તો દાસી પુત્ર છું. કાકા તમે માનો છો કે તમે દાસી પુત્ર છો, પણ તમે ભગવાનના બહુ લાડકા ભક્ત છો. ઉદ્ધવજી કહે છે કાકા તમને 3 વાર ભગવાને યાદ કર્યા. એક વાર ભગવાને મૈત્રેય ઋષિને જ્ઞાન દેવા માટે ભલામણ કરી. બીજી વાર ભગવાને એમ કહ્યું કે મારા વિદુર ભક્તને હું ફરીને મળી ન શક્યો. ત્રીજી વાર ભગવાને એમ કહ્યું કે બધાયના ઋણ મેં ચૂકવી દીધા. દ્રૌપદીએ એક પાટો બાંધ્યો હતો તો 999 હાડલા પૂરી અને મેં દ્રૌપદીના ઋણમાંથી મુક્તિ લઈ લીધી, પણ મારા વિદુર ભક્તની ભાજી ખાધી એનો બદલો હું ન દઈ શક્યો. ભગવાનની આંખમાં મેં આંસુ જોયા છે તમને યાદ કરીને. કાકા તમે બહુ ભાગ્યશાળી છો. ભગવાને 3 વાર નથી માને યાદ કરી, નથી પિતાને યાદ કર્યા, નથી અમારા જેવા મિત્રોને યાદ કર્યા, ને 3 વાર ધામમાં જતા પહેલા તમને યાદ કરે. તમે કેમ એમ કહો છો કે હું દાસી પુત્ર છું? ના ના, તમે તો મહાન ભક્ત છો, ભગવાનનું પ્રિય પાત્ર છો. કેટલીય વાર સુધી વિદુરને ભાન ન રહી. ઉદ્ધવજીના ખભે માથું નાખી ખૂબ રડ્યા. પ્રેમીને પ્રેમી મળે ને ત્યારે રડવાની મજા આવે. ખૂબ રડીને પછી અર્ધરાત્રિએ વિદુરજીએ એમ કહ્યું, ઉદ્ધવ મારા એટલા ભાગ્ય હશે કે તમે મને મળી ગયા છો, તો હવે તમે મને જ્ઞાનોપદેશ કરો ને. ના કાકા, મારી એટલી હિંમત નથી કે હું એ જ્ઞાન ઉપદેશ કરવા અહીં રોકાઈ શકું. પણ કાકા ભગવાને મૈત્રેય ઋષિને આદેશ કર્યો છે, માટે તમે હરિદ્વારમાં મૈત્રેય ઋષિ પાસે જશો ત્યારે તમને આ જ્ઞાન, ભગવાનનું ભાગવત જ્ઞાન મળશે. તો ઉદ્ધવજી તમે તો આ વૃંદાવનમાં આવેલા, તો ભગવાને કઈ કઈ લીલાઓ અહીંયા બાળ લીલાઓ કરેલી એ તો મને કહો થોડી. અને પછી 2 જણા કૃષ્ણની બાળ લીલાની વાતો એ વળગ્યા હો. ઉદ્ધવજી દેખાડતા જાય કે આ જગ્યાએ છે ને ભગવાને રાસ રમેલા, આ જગ્યાએ અઘાસુરને મારેલો, આ જગ્યાએ ખાંડણીએ બંધાયેલા, આ જગ્યાએ એક ગોપીના કહેવાથી ભગવાન માખણ માટે થઈને નાચેલા, આ જગ્યાએ આમ કરેલું. આમ વાતો કરતા કરતા રાત આખી વીતી ગઈ. આખી રાત્રિ આમ ને આમ વિતાવી અને જેવી સવાર પડી, ઉદ્ધવજીએ જમુના સ્નાન કરીને વિદુરજીને કહ્યું છે, કાકા હવે મને રજા આપો, હું વધારે અહીંયા રહીશ ને તો મને ભગવાનની બહુ યાદ આવે છે ને હું જીવી નહીં શકું. ભગવાનની આજ્ઞા છે તમારે જીવતા જીવ ભગવાન નરનારાયણની સેવામાં જવાનું છે, તો મને રજા આપો. ભગવાનની વાતો સાંભળીને વિદુરજી પણ હવે પ્રેમ ઘેલા બનેલા છે. ઉદ્ધવજીએ વિદાય લીધી, રડતે હૃદયે વિદાય તો આપી દીધી, પણ જ્યારે વિદુર એકલા પડ્યા ને પરીક્ષિત, આત્માનમ ચ કુરુ શ્રેષ્ઠ કૃષ્ણેન મનસે ક્ષિતમ ધ્યાયન ગતે ભાગવતે રૂરોધ પ્રેમ વિમલઃ. પરીક્ષિત ઉદ્ધવજી ગયા પછી વિદુરજી એકલા પડ્યા, મનોમન એવો સંકલ્પ કરે છે કે આહા હા ભગવાન, તમે ધામમાં જતા પહેલા મને યાદ કર્યો.
મને એમ હતું કે હું તો નીચ યોનિને પામેલો છું, પણ તમે મને બહુ મહાનતા આપી દીધી. ભગવાનની કૃપાને યાદ કરી એકલા એકલા ધ્રુસકા ભરી. બહુ સમય સુધી ત્યાં ને ત્યાં વિદુરજી રડતા રહ્યા. પ્રેમમાં રડવાની મજા હોય છે. ભગવાનના વિયોગમાં રડે એનું અંતર શુદ્ધ થાય છે. આખરે વિદુરજીને એમ થયું કે ચાલો મૈત્રેય ઋષિ પાસે જવું, ભગવાનનું અંતિમ જ્ઞાન મને મળશે, એ ઋષિના દર્શન થશે. હવે દ્વારિકા જવા જેવું તો કાંઈ રહ્યું નથી ને હસ્તિનાપુર જવા જેવું કંઈ ખાસ રહ્યું નથી. તો પહેલા મૈત્રેય ઋષિની મુલાકાત લઉં. અને વિદુરજી ચાલ્યા છે મૈત્રેય ઋષિની મુલાકાત લેવા માટે. જમુનાનો કિનારો છોડી ગંગાના કિનારાને પકડીને કિનારે 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 ઉબડ ખાબડ રસ્તાઓને વટાવતા વટાવતા છેક હિમાલયના નજીકના ભાગમાં હરિદ્વારમાં આવ્યા છે. આ બાજુ સુખદેવજી મહારાજને પરીક્ષિતે બહુ મજાનો પ્રશ્ન કર્યો છે. નિધનમ ઉપગતેષુ વૃષ્ણિ ભોજેષ વધિરથ યુથ પેષુ મુખ્ય સતુ કથમ વશિષ્ઠ ઉદ્ધવો યદ હરિરપી તત્યજ આકૃતિમ ત્રધીશ. હે મહારાજ, ઋષિઓનો શ્રાપ થયો એમાં તો એમ કહ્યું હતું કે આ મુસળમાંથી તમારા સમગ્ર યાદવ કુળનો સંહાર થશે. તો પછી ઉદ્ધવજી બચી ગયા એ શ્રાપ મિથ્યા થયો કે બ્રાહ્મણોની વાણી મિથ્યા થઈ કે પછી ઉદ્ધવજી બચ્યા એ ખોટું છે? બહુ સરસ ઉત્તર સુખદેવજી મહારાજ કહે છે, રાજા, ભગવાનની મરજીથી શ્રાપ થયો છે અને ભગવાનની મરજીથી ઉદ્ધવ બચ્યા છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજા, ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. પણ મહારાજ, બ્રાહ્મણોનો શ્રાપ એટલો મિથ્યા થયો કહેવાય ને? રાજા, ભગવાને જ બ્રાહ્મણોના ઋષિઓના મનમાં પ્રેરણા કરી હતી. ભગવાને જ ઉદ્ધવજીને બચાવ્યા છે. પણ કેમ બચાવ્યા? રાજા, ભગવાને જોયું કે હું દુનિયામાંથી વિદાય લઈશ એટલે મારું આ ભાગવત જ્ઞાન કોને આશ્રયે રહેશે? નોદ્ધવો અણવપી મન્યુનઃ. ઉદ્ધવ મારાથી એક અણુ પણ ઓછો નથી. તો મારું ભાગવત જ્ઞાન હું ઉદ્ધવને આપીને જઉં અને આ મારું સાંપ્રદાયિક જ્ઞાન ઉદ્ધવજી ફેલાવો કરશે. આવી ભાવના સાથે ભગવાને ઉદ્ધવજીને ભાગવત જ્ઞાન આપી અને એ જ્ઞાન ફેલાવવા માટે, ભાગવત જ્ઞાન વિલુપ્ત ન થઈ જાય એના માટે ઉદ્ધવજીને ભગવાને જ બચાવી લીધા છે. અને એ તો સમર્થ છે ને, શ્રાપ દેવામાંય સમર્થ છે, શ્રાપને મટાડવામાંય સમર્થ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ અહીંયા જોઈન્ટ થયો છે. નરનારાયણ ભગવાન પાસે અનેક ઋષિઓ દર્શને આવ્યા છે. ઋષિઓ બધા ભગવાન નરનારાયણની કથા સાંભળી રહ્યા છે. અને એ વખતે ભગવાને દુર્વાસાને પ્રેરણા કરીને બોલાવ્યા. દુર્વાસાનું સન્માન કોઈથી ન થયું અને એ જ વખતે દુર્વાસાએ શ્રાપ દીધો. એમાં આ ઉદ્ધવજી પણ શ્રાપમાં શ્રાપિત થયા છે. અને એ જ અયોધ્યામાં અજય પિતા સુમતિ માતા થકી જન્મ પામી બ્રાહ્મણનું નામ રાખ્યું છે રામ શર્મા. અને રામ શર્મા માત્ર 8 વર્ષની ઉંમરે વેદ અભ્યાસ કરવાના બાને ઘરનો ત્યાગ કરી ગુજરાતમાં આવ્યા. આત્માનંદ સ્વામીના શિષ્ય થઈને રહ્યા, પણ નિરાકાર માન્યા તો ગુરુનો ત્યાગ કરી શ્રીરંગમાં ગયા અને ત્યાં સમાધિમાં રામાનુજાચાર્ય થકી દીક્ષા પામી રામાનંદ સ્વામી નામ રાખ્યું. અને એ જ રામાનંદ સ્વામીએ વૃંદાવન વિહારી ભગવાન શ્રી કૃષ્ણને રાજી કરી ફરી પાછા નવો સંપ્રદાય સ્થાપ્યો. નવો નહીં, પણ જે ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું હતું ભાગવત જ્ઞાન, એ જ જ્ઞાન અહીંયા રામાનંદ સ્વામી રૂપે ઉદ્ધવજીએ પ્રવર્તાવ્યું છે. આમ તો નિત્યાનંદ સ્વામીનો દિગ્વિજય વાંચીએ ને ત્યારે એમાંથી મળે છે કે
ઉદ્ધવજીએ કેટલા કેટલા રાજાઓને ક્યારે ક્યારે જ્ઞાન આપેલું. એક મોટો અધ્યાય છે સરસ, અને એમાં કહેલું કે આટલા આટલા આ વંશના રાજાઓને, આટલા આ વંશના રાજાઓને, આટલા આ વંશના ક્ષત્રિયોને ઉદ્ધવજીએ પાછા પૃથ્વી ઉપર આવી આવીને જ્ઞાનોપદેશ કરેલો છે. અને એ પછી રામાનંદ સ્વામી રૂપે સ્વામિનારાયણ સંપ્રદાયની, ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. અને આજ એ જ શ્રી કૃષ્ણના જ્ઞાનની પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલુ છે. ભક્તો, સરસ મજાનો આ રામાનંદ સ્વામીનો સંપ્રદાય છે. ઉદ્ધવ સંપ્રદાય આ સંપ્રદાયનું નામ છે. કોઈને એમ લાગતું હશે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય, ના. એવી ઉદ્ધવ મતની કહું રીતડી, આ ઉદ્ધવ મત કહેવાય છે આપણો. અને એ ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા એટલે ભગવાન કૃષ્ણની સાથે જ આ સંપ્રદાયનો છેડો જોઈન્ટ છે. આપણા ભગવાન પણ એ જ કૃષ્ણ, એ જ સ્વામિનારાયણ છે. અને આપણા ગુરુ પણ એ જ ઉદ્ધવ ને એ જ રામાનંદ સ્વામી છે. આપણા સંપ્રદાયનું જ્ઞાન પણ એ જ ભાગવત પરંપરાનું જ્ઞાન છે. કોઈ જો તમને ઊંધું ચત્તું સમજાવે ને તો સમજવાની તૈયારી ન રાખતા, નહીતર આ સંપ્રદાય વૈદિક મટી જાય. જેનો છેડો ભગવાન સાથે જોઈન્ટ ન હોય તો એ ધર્મને ધર્મ વૈદિક ધર્મ ન કહેવાય. એટલે આ સંપ્રદાય વૈદિક ધર્મ છે. એની સાબિતી એ છે કે એ જ ઉદ્ધવજી રામાનંદ સ્વામી થયા અને એ જ શ્રી કૃષ્ણ સ્વામી નારાયણ રૂપે થયા અને આ સંપ્રદાયની સ્થાપના કરી. આમ સુખદેવજી મહારાજે ભલે એ વાતને થોડી છુપાવી છે, પણ આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે બદ્રિકાશ્રમમાં જેને શ્રાપ થયો હતો એ જ આ ઉદ્ધવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય છે. આમ ઉદ્ધવજી કેમ બચી ગયા એની વિગતે વાત કરી. અને હવે આપણે જઈશું મૈત્રેય ઋષિ પાસે. વિદુરજીની સાથે સાથે આપણે હરિદ્વારમાં જવું છે, પણ મને એમ લાગે છે અમારા કેટલાક મોંઘા મહેમાનોને પછી વિદાય લેવાની ગણતરી છે, તો આપણે એમને પહેલા સન્માનિત કરી લ્યો. અને પછી, કારણ કે એક વિષય પકડીએ ને પછી વચમાં મજા ન આવે. આજ તો આપણે પૂજ્ય હરિદર્શન સ્વામી આવ્યા છે ને, એમને એક અડધો કલાક સાંભળવા છે. હમણાં થોડી વાર રહીને એકાદો સ્કંદ પૂરો કરું ને પછી આપણે એમને ઘડીક એ મોજ કરાવશું. સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તતયેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદે. તૃતીય સ્કંધના મધ્યે મહાત્મા સુખદેવજી પરીક્ષિત રાજાને સાવધાન કરતા કહે છે કે રાજા, ભગવાન વિદુરજીને યાદ કરી 3 વખત બોલેલા ઉદ્ધવજીની પાસે એ વિદુરજી વારે વારે વાગોળતા હરિદ્વાર આવ્યા છે. મૈત્રેય ઋષિના આશ્રમમાં આવી દર્શન કર્યા, પૂજન કર્યું, પોતાનો પરિચય આપ્યો. મૈત્રેય ઋષિ બહુ જ પ્રસન્ન થયા. વિદુરજીએ કહ્યું છે કે મહારાજ, જો હું લાયક હોય તો ભગવાને આપેલું અંતિમ જ્ઞાન મને આપો. મૈત્રેયજી કહે છે કે વિદુરજી, ભગવાને મને પણ આજ્ઞા કરી છે, પણ કોઈક એકાદ પેલો પ્રશ્ન પૂછો ને તો એમાંથી આપણી ચર્ચા ચાલુ કરીએ. કેટલાકનું જ્ઞાન એવું હોય છે, કોઈ પ્રશ્ન પૂછે ને તો મજા આવે, અને કેટલાક જ્ઞાન એવા હોય છે કે જેમાં પ્રશ્ન પૂછવાનો રહેતો જ નથી હોતો. જેમ કે તમે મને પૂછ્યું નથી, છતાં હું આ 4 દીથી માંડ્યો છું ને,
પણ કેટલીક જગ્યાએ પૂછ્યા વિના જ્ઞાન ઉદ્ભવ ન થાય. વિદુરજીને પ્રશ્ન પૂછવા જ્યારે મૈત્રેયજીએ પ્રેરણા કરી ત્યારે વિદુરજી એવો સરસ પ્રશ્ન કરે છે કે મહારાજ, સૌથી પહેલો તો મારો જ પ્રશ્ન હું કરું. હું સુખ માટે ઘણું બધું ફાંફા મારી ચૂક્યો, પણ સુખ મળ્યું નહીં, અને જ્યાં ગયો ત્યાં મને દુઃખ જ દેખાણું. હું હસ્તિનાપુરમાં હતો, સાચું કહેવા ગયો તો ત્યાં દુઃખ થયું. હું તીર્થયાત્રામાં ગયો તો ભગવાનના દર્શન કરવા દ્વારકા જતો તો મને મારા પરિવારનો વિનાશ સાંભળીને દુઃખ થયું. વળી ત્યાંથી આગળ જતા ઉદ્ધવજી મળ્યા. ઉદ્ધવજીએ પણ દુઃખની જ વાત કરી. ભગવાન આ દુનિયા છોડીને જતા રહ્યા. વારે વારે દુઃખ આવે છે પણ સુખ નથી મળતું. મહારાજ, આવું વિપરીત સંસારમાં કેમ બનતું હશે? સુખ માટે પ્રયત્ન કરે, સુખ મળે નહીં. દુઃખ માટે દૂર કરવાનો પ્રયત્ન કરે, છતાં દુઃખ જાય નહીં. આવું વિપરીતપણું કેમ? જોકે વિદુરજી આનો જવાબ ઘણો મોડો સાંભળ્યો છે, પણ આપણે આપણી રીતે જવાબ દઈએ ને તો બધા જ વ્યક્તિઓ પોતાના કર્મે સુખી છે ને કર્મે દુખી છે. કોઈ કોઈને દુખી ન કરે, કોઈ કોઈને સુખી ન કરે. તમારું આપેલું એને સુખી ન કરી શકે. તમે દીકરાને ગાડી આપી દો ને દીકરો સુખી થાય એ વાતમાં માલ નથી, કારણ કે દીકરાને તમે ગાડી આપો ને સામે એક્સિડન્ટ કરીને ભટકાડીને ભાંગી નાખે હાથ પગ, તો સુખી કર્યો કે દુખી કર્યો એને? કોઈ કોઈને કોઈ જગ્યાએ સુખી ન કરી શકે, દુખી ન કરી શકે. પણ એકબીજાના લેણ દેણ લઈને આવેલા જીવો પોતપોતાના કર્મ અનુસારે સુખી થાય છે અથવા દુખી થાય છે. આપણે આમાં બહુ ઊંડા નહીં ઉતરીએ, કારણ કે ઘણો બધો સમય ઓછો છે. આજે લાલાના જન્મનો સમય રાતે 11:30 છે, અને એ પહેલા આપણે ઘણી બધી હજી વાતો કરવાની બાકી છે. મૈત્રેયજીને વિદુરજીએ એક પ્રશ્ન એવો કર્યો છે કે ભગવાને આવડું મોટું જગત સર્જ્યું કઈ રીતે? સુખદેવજી કહે છે કે રાજા વિદુરજીએ જેવો પ્રશ્ન કર્યો એવો જ તમારો પ્રશ્ન છે, તો હવે હું મૈત્રેય ઋષિએ શું જવાબ આપ્યો છે એ તમને આપું છું. મૈત્રેયજી સાવધાન કરે છે, વિદુર, ભગવાને આ જગતને વિરાટ સ્વરૂપે નિર્માણ કર્યું. ઘણી બધી અંદર પ્રક્રિયા બની છે, પછી વિરાટ બન્યું છે. 24 તત્વો કાલ આપણે સાંભળી ગયા છે, એટલે વારે વારે એને રિપીટ નહીં કરું. પછી વિરાટની અંદર ભગવાન વાસુદેવે ચિત્તની સાથે પ્રવેશ કર્યો, ત્યારે વિરાટ ચેતનવંતું થયું. વિદુરજી કહે છે કે વિરાટ દેહની અંદર ભગવાને પ્રવેશ કર્યો તો 24 તત્વો તો બધા માયાના બનેલા છે, અને ભગવાન આ માયામાં પ્રવેશ કરે તો ભગવાનને નિર્ગુણ કેમ કહેવાય? માયાથી રહિત કેમ કહેવાય? ભગવાન પણ આ સંસારમાં આવીને સુખી દુખી થાય છે કે શું? વળી પાછા એક સરસ વચ્ચેનો પ્રશ્ન વિદુરજીનો લઈ અને મૈત્રેયજી એમ કહે છે કે વિદુર, ભગવાન સુખી પણ ન થાય ને ભગવાન દુખી પણ ન થાય. ભગવાન તો સદા આનંદમાં રહે, પણ ભગવાન ક્યારેક માયામાં આવે ત્યારે આપણને એમ લાગે કે ભગવાન દુખી થયા, ભગવાન સુખી થયા. ભગવાન તો પહેલેથી જ માયામાં હતા, પાછળથી પ્રવેશ કર્યો એ તો માત્ર ભાષા છે. ભગવાન કોઈ પણ જગતના તત્વની અંદર નહોતા એમ ન કહી શકાય. આ તો એની લીલા છે, અવિકારી પરમાત્માની લીલા છે. તો વિદુરજી કહે છે કે બાળક હોય એ ક્રીડા કરતું હોય, પોતાના પડછાયા સાથે રમે, કોઈ રમકડાથી રમે, એમાં તો બાળકને રમવા માટેની ઈચ્છા છે. તો શું ભગવાનને આવું બધું રમકડા સાથે રમવાની ઈચ્છા હશે? ભગવાનને જો આવી ઈચ્છાઓ થતી હોય તો ભગવાન પણ સગુણ થયા,
મૈત્રેયજી કહે છે કે વિદુરજી, ઈ જે તમને આમ આભાસ થાય છે ને કે ભગવાન રમે છે માટે બાળકની જેમ એને પણ ઈચ્છા થાય છે અને એ પણ વિકારી છે, એવી જે ભાવના થાય છે ને એ જ ભગવાનના તત્વમાં માયા આપણને સમજવા નથી દેતી, એનો નિચોડ છે. જે તર્કથી આપણે ભગવાનને સમજવા કરીએ છીએ એ તર્ક ખરેખર ટૂંકા પડે છે. ભગવાન તર્કથી પર છે, વાણીથી પર છે, મનથી પર છે. એ જે કંઈ કરે છે એ માત્ર જીવોના કલ્યાણ અર્થે કરે છે. બહુ સરસ મજાની જ્ઞાન ચર્ચા, ભગવાનના સ્વરૂપની, ભગવાનના જ્ઞાનની વાતો કરી. ભગવાન ખરેખર નિર્ગુણ કઈ રીતે છે એ કહેતા કહેતા મૈત્રેયજી કહે છે કે વિદુર, આ જીવાત્મા છે ને એને પણ માયા નથી વળગતી. એની ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેહ છે ને એમાં જ માયા છે, જીવમાં માયા નથી. પણ જીવને જે વળગી ગઈ છે માયા, એવો ભાસ થાય છે ને, એ ભાસમાંથી નીકળવા માટે એને થોડો પુરુષાર્થ કરવાની જરૂર છે. એક તો નિવૃત્તિ ધર્મ રાખવો પડે, એટલે ગૃહસ્થાશ્રમના ધર્મોનો થોડો ઉંમર થાય પછી ત્યાગ કરવો પડે. પછી ભગવાનની કૃપા પડે. એનું સર્જન કઈ રીતે કરવું એ નહીં ખબર પડે, માટે તમે તપસ્યા કરો. તપસ્યા કરી ફરી પાછા ભગવાને પ્રત્યક્ષ જ્ઞાન દેવા માટે દર્શન દીધું અને બ્રહ્માજીને પૂર્વકલ્પનું જ્ઞાન આપ્યું. બ્રહ્માજીને જ્યારે જ્ઞાન થયું ત્યારે જેમ આપણે ત્યાં કોઈ યુવાન ભણતો ભણતો એન્જિનિયર થઈ જાય પછી જેમ પ્લાન કરવા માંડે ને, એમ બ્રહ્માજીને પણ જ્ઞાન થઈ ગયું પૂર્વકલ્પનું, એટલે એમણે મોટો સરસ પ્લાન ઘડ્યો. હવે આ બ્રહ્માંડની કઈ રીતે સૃષ્ટિ કાર્યને આગળ વધારવું. બ્રહ્માજીએ 9 પ્રકારની સૃષ્ટિ કરી. આમ તો 9 સૃષ્ટિ બ્રહ્માજીની નથી, પણ થોડી બ્રહ્માજીની છે, થોડી ભગવાને માયા દ્વારા કરાવેલી સૃષ્ટિ છે, એટલે એને પ્રાકૃત સ્વર્ગ કહેવાય છે. બ્રહ્માજીએ કરેલા સર્ગને વૈકૃત સર્ગ કહેવાય છે. પ્રાકૃત સર્ગમાં 6 પ્રકારની સૃષ્ટિ થઈ છે. મહત તત્વ થયું, અહંકાર થયા, ભૂત સૂક્ષ્મ થયા, ઇન્દ્રિયો થઈ, દેવ સર્ગ એટલે 14 ઇન્દ્રિયોના 14 દેવોનું સર્જન થયું, મનનું સર્જન થયું, અને 6ઠી 5 પ્રકારની અવિદ્યાનો જન્મ થયો. તમ, મોહ, મહામોહ, તામિશ્ર ને અંધ તામિશ્ર. આમ 6 પ્રકારની સૃષ્ટિ એ પ્રાકૃત સર્ગ છે. પછી બ્રહ્માજી થકી જે જન્મા એ વૈકૃત સર્ગ છે. એમાં પણ બ્રહ્માજીએ અનેક પ્રકારની સૃષ્ટિની રચના કરી છે. 7મી સૃષ્ટિ બ્રહ્માજીએ કરી સ્થાવર સૃષ્ટિ, જે 6 પ્રકારની છે. સ્થાવર એટલે જે હલે ચલે આમ એક ને એક ઠેકાણે, બાકી એક ઠેકાણેથી ઊભા થઈને બીજે જાય એવું ન થાય, એને સ્થાવર સૃષ્ટિ કહેવાય. એમાં વૃક્ષો અનેક પ્રકારના જે થયા છે, વનસ્પતિઓ, એનું નામ આવે છે. વનસ્પતિ, ઔષધિ, લતા, વાંસ, વિરુદ્ધ અને વૃક્ષો. આ 6 પ્રકાર સ્થાવર સૃષ્ટિના છે. આ સ્થાવર સૃષ્ટિનો આહાર નીચેથી ઊંચે જાય છે. કોઈ પણ વૃક્ષ વેલીને તમે પાણી નીચે મૂળિયામાં પાવ એટલે ડાળી પાંદડાને મળે. એક આશ્ચર્ય છે. વિશ્વની 7 અજાયબીઓ કહેવાય છે ને, પણ આના જેવી કોઈ અજાયબી નથી કે નાળિયેરીને નીચે તમે પાણી પાવ અને ઉપર તરોપા ભરાઈ જાય. કઈ ટપક પદ્ધતિ આમાં કામ કરે છે. આપણે ડાટા દેવાઈ જાય, એને ન દેવાય. અદ્ભુત રચના છે. આંબા, આંબલી, લીંબડા, સરગવા, સીતાફળી, શેલડી, દ્રાક્ષો, દાડમ, કોઠ, કૂચ, કદળી, વૃક્ષો તથા વેલડી, સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે અને સર્વે સમીપે રહે, પણ જેનો જાતિ સ્વભાવ હોય જગમાં તેવા ગુણો તે લહે. દરેક પ્રકારની વનસ્પતિ એક જ બગીચામાં વાવો ને તોય લીંબુ ખાટા થાય, કેરી મીઠી થાય,
લીમડો કડવો થાય, ડુંગળી તીખી થાય, બધું એનું પોતપોતાનું કામ કરે. સાહેબ, આ ભગવાનને ઓળખવા માટે ખાલી એક બગીચામાં જઈને ઉભા રહો ને તોય ભગવાન દેખાઈ જાય. એક જ પૃથ્વી, એક જ પાણી, એક જ ખાતર, છતાંય સૌના ગુણધર્મ પ્રમાણે જે કંઈ વનસ્પતિઓ થાય છે એ જ ભગવાનની સર્જન છે, એની સાબિતી છે. આહાર સંચાર નીચેથી ઉપર જાય એને સ્થાવર સૃષ્ટિ કહેવાય. એની અંદર ચૈતન્ય તો છે પણ અસ્પષ્ટ ચૈતન્ય છે, એટલે એનો આત્મા કઈ જગ્યાએ બેઠો છે તમને ખબર ન પડે. પણ જેમ માણસને ગળું કાપી નાખો તો માણસ મરી જાય, એમ વનસ્પતિને તમે ફરતો એક જો કાપો મારી દો ને, એની છાલને હેઠેથી ઉપર જતી અટકાવી દો ને એની પ્રવૃત્તિને, તો છાલ ઉખાડી નાખો એટલે એ વનસ્પતિ એ મરી જાય. વૃક્ષોની છાલ ન ઉખાડાય, એકાદ ઠેકાણેથી થોડી ઉખાડી તો કાંઈ વાંધો નહીં, ચાલ્યું. પણ જો ફરતો આખો રાઉન્ડ મારી દીધો તો પછી એ વનસ્પતિ સુકાઈ જાય. એને એમાંથી જ બધી પ્રક્રિયા થતી હશે એવું દેખાય છે. ચાલો, એનાથી પછી 8મી સૃષ્ટિ પશુ અને પક્ષીની સૃષ્ટિ છે, બ્રહ્માજીએ રચેલી છે. એમાં 28 પ્રકાર છે. સાંભળવા છે તો સંભળાવું, નહીતર જવા દઈએ. શું કહો છો? સાંભળવા છે? પશુ પક્ષી 28 પ્રકારના છે. એમાં તમારે આ લાખો પ્રકારના આવી ગયા. ગાય બળદ એક પ્રકાર થયો, કારણ કે ગાય ને બળદ બે એકમાંથી જ થાય. પાડો ને ભેંસ એક પ્રકાર થયો. પછી બકરું, કાળો મૃગ, ભૂંડ, રોઝ, રૂરુ મૃગ, ઘેટું, ઊંટ. આ બે ખરીવાળા છે. એને બે જ ખરી હોય પછી, એટલે બે ખરીવાળી એક સૃષ્ટિ થઈ. હવે એક ખરીવાળા, એમાં ગધેડો, ઘોડો, ખચ્ચર, ધોળો મૃગ, અષ્ટાપદ મૃગ, ચમરી ગાય, આ એક પગવાળા, એક ખરીવાળા હોય છે. પછી 5 નખવાળા. પંચનખા પ્રાણીઓ એટલે કૂતરું, શિયાળ, વાઘ, વરુ, બિલાડી, સસલું, સેઢાઈ, સિંહ, વાનર, હાથી, કાચબો, ઘો, મગર, કાગડો, ગીધ, વટપક્ષી, બાજ પક્ષી, ભાસ પક્ષી, ભલ્લુક પક્ષી, મોર, હંસ, સારસ, ચક્રવાક, કંક, ઘુવડ. આ બધાને 5 નખવાળા હાથ ને પગ હોય છે. કોઈને 2 પગ જ હોય, કોઈને હાથ ને પગ 2 હોય, પણ હોય 5. એ પછી આમાં બધા પ્રકારના પ્રાણીઓ માત્ર આવી ગયા આ 28માં. અને આ બધાનો આહાર આડો ચાલે, એટલે બળદિયો ખાય આગળ મોઢેથી, અને એનો આહાર આમાં હાલતો હાલતો પાછળ જાય. એની આહાર સૃષ્ટિ એ રીતની છે. અને આ બધાને માત્ર આહારનું જ્ઞાન હોય છે, પણ એને 5 ઇન્દ્રિયોનું કમ્પ્લીટ જ્ઞાન નથી હોતું. એટલે 5 કોષ એની અંદર જીવિત નથી હોતા. પછી આવી 9મી સૃષ્ટિ. એમાં એક જ પ્રકારની સૃષ્ટિ છે, માનવ સૃષ્ટિ. પછી આપણે નાયતને જાયત ગમે એટલા ભેદ પાડીએ, પણ છે તો માનવ સૃષ્ટિ એક જ પ્રકારની. અને આ માનવ સૃષ્ટિ એટલી ભયંકર છે એ બતાવી છે અહીંયા. અર્વાક સ્રોતસ્તુ નવમઃ ક્ષત્રેકા એક વિધો નૃણામ રજોધિક કર્મપરાહ દુઃખે ચ સુખ માનિનઃ. એક તો આ માનવ સૃષ્ટિ 5 ઇન્દ્રિયોનું 5 કોષનું જ્ઞાન ધરાવે છે, અને અર્વાક સ્ત્રોત છે, એટલે ઉપરથી ખાય ને નીચે આહાર જાય, આવી રીતનો એનો ક્રમ છે. ને આહાર સંચાર નીચે જાય પણ દુઃખમાં સુખ માને છે. દુઃખે ચ સુખ માની ન, માની બેઠા છીએ આપણે સુખ છે એમ. બાકી કોઈ જગ્યાએ જગતમાં કોઈને પણ સાચું સુખ છે જ નહીં.
ઈશ્વરના ચરણની ભક્તિ કર્યા સિવાય કોઈ જીવ આ જગતમાં સુખીઓ નથી. રાજ બી દુખિયા, રંક બી દુખિયા, અને બિના સમજણ અમારા જેવા ભેખ બી દુખિયા. કોઈ સુખી નથી. રજોગુણ વધારે છે એને, એટલે હારું હારું બહુ જોઈએ. જો પશુઓ છે ને એ કોઈ દી એવી ડિમાન્ડ નહીં કરે કે થોડુંક આમાં રાંધીને બાફીને અંદર મીઠું બીઠું ભભરાવો ને પછી આપો. અને આપણે નમકીન જોઈને, મરચા તળેલા જોઈને, જલેબી હારે ફાફડા જ જોઈને બધું ફિક્સ કરેલું હોય. આની હારે આ જ હાલે. પશુને એવું કાંઈ નહીં. જે તે વખતે ભૂખ લાગે તમે જે નાખ્યું હોય એમાંથી પોતાની તબિયતને અનુકૂળ હોય એ ખાઈ લે. માણાને તબિયતનું નહીં જોવાનું. શિયાળામાં શરદી હોય તો આઈસ્ક્રીમ ખાય, દહીં ખાય, છાશ ઠઠાડે, બધુંય કરે. ત્યારે પશુમાં એવું નથી. તમારે જોજો ગાય કે ભેંસ માંદા પડ્યા હોય ને, થોડાક અંદર આમ તબિયત ફેરફાર થયો હોય ને, તાવ જેવું લાગે તો એ તમે ગમે એ હોનાની વસ્તુ નાખો ને તો એ ખાય છે નહીં. પણ એ હાંજ સુધી ન ખાય ને જરાક તબિયત ઠીક થઈ જાય એટલે પાછું એના એ જ ખોરાક ખાવા માંડે. ત્યાં માણાને એવું નથી. ખાવું એટલે ખાવું બસ. તબિયત આનાથી બગડે. ખબર નથી તમને બધાને કે કેન્સર થાય છે તમાકુ ખાવાથી? કરો ઊંચી આંગળી. હાલો, કોણ કોણ નથી ખાતા આમાંથી? આ ઝાલરિયા પરિવારમાં બહુ છે હો હસુભાઈ. મારે નહોતી આબરૂ લેવી પણ આવી ગઈ અહીંયા પાછી. ઘણા છે તબિયત બગડે છે, સ્વાસ્થ્યને નુકસાન થાય છે, છતાં ખાય છે. અરે મિત્રો, હું તો તમને એમ કહું છું કે આતંકવાદીઓએ જેટલું નુકસાન ભારત દેશને નથી કર્યું ને એનાથી જાજુ તો દર મહિને આપણને વ્યસનો દ્વારા થાય છે. રોજના 2-5 હજાર માણસો આ ભારત ભૂમિમાંથી વ્યસનના કારણે મરે છે. અને આતંકવાદી તો અઠવાડિયે 15 દીએ 4-5 ને જ વધેરે છે. તો બેમાંથી કોણ આતંકવાદી? ખોટો વેમ કરી ગયો છે પાકિસ્તાન આતંકવાદી છે એવો. એના કરતા તો આપણા વ્યસનો ભયંકર છે. મહેરબાની કરીને આવી જ્યારે ભાગવત કથા બેઠી હોય ત્યારે ઝાલરિયા પરિવાર તો આ બધું છોડે. બીજાને તો હું બહુ નહીં કહું, કારણ કે આ મારા યજમાન છે. હવે મારી એક યાદીમાં તમે તમારું નામ લખાવ્યું છે. હું જ્યારે જ્યારે ગમે ત્યાં ગંગા કિનારે કે કોઈ પણ તીર્થયાત્રામાં જાઉં ત્યારે મારા જેટલા 137 કથાના યજમાનો છે, નામ તો નથી લેતો, પણ મારા દરેક કથાના યજમાનો વતી હું કાયમ તીર્થયાત્રામાં એના નામનું સ્નાન કરું છું. અને જો તમને આવા સારા પ્રસંગે યાદ કરવા હોય તો તમારે મને યાદ રહે એવું કરવું જોઈએ ને ભક્તો. એટલે મહેરબાની કરી થોડા કડક નિર્ણય લઈ લેજો આજ. પણ ઝાલરિયા પરિવાર તો કમસે કમ વ્યસનથી મુક્ત બને. તમે ક્યાં ઝાલરિયા છો? ઈ પાડે તો ખરા. ઈ બી ગયા. એમને ડર લાગ્યો કે એ પાછા ઉપાડો આવ્યો. નહીં નહીં, તમને પ્રેમથી છૂટે તો છોડજો. પણ જો હું તમારા વતી દરેક તીર્થમાં જ્યારે જાઉં ત્યારે તમને યાદ કરતો હોય તો તમારી એ ફરજ આવે ને કે મને ખુશ કરો. આ વ્યાસપીઠ ઉપર બેઠો છું, વ્યાસનું આસન લઈને બેઠો છું, ત્યારે તમારી પાસે એટલી ભીખ માંગુ છું બસ. ના એમ નહીં, મારે અહીં મુહૂર્ત નથી કરવું. એ તો એમને સમજવાની વસ્તુ. એ કઈ નાના કીકલા તો છે નહીં. હાથમાં દાડે છોડીને કહેશે કે હવે મેં છોડ્યું. આપણે અત્યારે શું કરવા આગ્રહ કરવો, સભા વચ્ચે મોઢા પાડવા. પણ આહાર જેને કરવાનો નિયમ નથી એવી માનવીય સૃષ્ટિ બ્રહ્માજીની એક જ પ્રકારની સૃષ્ટિ છે. પછી તો બ્રહ્માજીએ એક દેવ સૃષ્ટિ બનાવી છે, 10મી સૃષ્ટિ. એમાં વૈકારિક દેવ સૃષ્ટિ પ્રાકૃત સર્ગમાં આપણે સાંભળી, પણ એ સિવાયની બ્રહ્માજીની બીજી પણ દેવ સૃષ્ટિ છે 10 પ્રકારની. એમાં એક કૌમાર સૃષ્ટિ છે જેને સનકાદિક કુમાર કહીએ છીએ આપણે.
એ પ્રાકૃત અને વૈકૃત બે મિશ્ર સર્ગમાં આવે છે. અને સ્પષ્ટ દેવ સૃષ્ટિ એટલે 8 પ્રકારની છે. એમાંય પાછા 2-3 ભેગા ચાલે છે. દેવો, પિતૃઓ, આ બધા દેવ જ કહેવાય. હવે આ જે બોલું છું ને નામ, એ બધાને દેવ માનવાના. દેવો, પિતૃઓ, અસુરો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો, ભૂતો, પિશાચો, સિદ્ધો અને ચારણો, વિદ્યાધરો, કિન્નરો, કિમપુરુષો અને અશ્વમુખો. આ બધી દેવ સૃષ્ટિ છે. તમે જે ભૂત પ્રેતને વળગી ગયા એમ કહો છો ને, એ દેવ જ છે. નહીતર તો તમને વળગે છે ને. એનામાં તાકાત છે, એનામાં ઈશ્વરીય શક્તિ છે. એ ગમે તેને ધ્રુજાવી શકે ને ગમે તેને હેરાન કરી શકે. દેવ સૃષ્ટિના 10 પ્રકાર. હવે મૈત્રેયજી કાળ ગણતરી બતાવે છે. કાળ કોને કહેવાય? ત્રશ્રેણુથી માંડીને તે છેક મહાન કાળ સુધી, એટલે બ્રહ્માજીની દ્વિપરાર્ધની આવરદા સુધીનો કાળ ગણતરી બતાવી. અને છેવટે એમ કહ્યું કે વિદુર, આ જે કાળ ગણતરી તને કરીને બતાવી ને, એવો મોટો બ્રહ્માજીની આવરદા જેટલો મોટો કાળ. એટલે એક બગડા ઉપર 17 મીંડા ચડે ત્યારે દ્વિપરાર્ધ વર્ષ થાય. ન ખબર હોય તો કહી દઉં, અમેરિકામાં એક હોરોવિટ્ઝ કે એવો કોઈ તત્વચિંતક થયો, અને એણે માણસના શરીરની કિંમત આંકી. એક આત્માની નહીં, આત્મા સિવાયની. તો એણે તગડા ઉપર 17 મીંડા ચડે એટલા ડોલર કિંમત આંકી છે. $1 કિંમત 60 થી 65 રૂપિયા છે. તગડા ઉપર 17 મીંડા ચડાવજો ને પછી ઘરે જઈને કેલ્ક્યુલેટરમાં તો નહીં આવે, પણ સીધા આમ આંકડા માંડીને ગણજો કેટલા રૂપિયા થાય. એટલી આ માનવ શરીરની કિંમત છે, જીવ વિનાના માનવ શરીરની હો. અને એમાં જીવ ભળે ત્યારે એની કિંમત અમૂલ્ય થઈ જાય છે. એવું આ માનવ દેહ. વિદુરજીને મૈત્રેયજી કહે છે કે મનુષ્યને મળ્યું છે આ કિંમતી શરીર, પણ જ્યારે એ ભગવાનનો ભક્ત બને છે ત્યારે એ મનુષ્યના શરીરમાં પણ કાળ પ્રવેશ નથી કરી શકતો. આપણે સત્સંગમાં વાતો છે ને, કાળ, કર્મ ને માયા ભગવાનના ભક્તને કાંઈ જ ન કરી શકે. તો ખુદ ભગવાનના શરીરમાં તો કાળ ક્યાંથી હોઈ શકે? એટલે અક્ષરધામમાં કાળ, માયા કે કોઈ નથી.